ઓ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોએ ત્રિકાળવર્તી સૌ સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી ગ્રંથાદિરાજ સમયસારજી પરમાગમ, જેની બીજી મંગલમય ગાથા ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 10 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 102. આગળ એમ પ્રશ્ન પૂછાણો હતો કે નિમિત્તો પર્યાયનો ક્રમ તોડી નાખે છે એમ દેખાય છે. ગુરુદેવ શ્રી કે બિલકુલ જૂઠી વાત છે. એ જ અજ્ઞાનીના મોટા વાંધા. ઉપાદાનમાં અનેક જાતની યોગ્યતા છે, નિમિત્ત આવે એવું થાય એમ કહે છે. એ તદ્દન જૂઠી વાત છે. ઉપાદાનમાં એક જ જાતની તે સમયે જે નિજ ક્ષણે ઉત્પન્ન થવાનો સમય છે તે ક્ષણે તે થશે. એક જ યોગ્યતા છે, બીજી યોગ્યતા છે જ નહીં. એ રતનચંદજીને એ બધા કહે છે ને કે ઉપાદાનમાં ઘણી જાતની યોગ્યતા છે, પાણીમાં ઘણી જાતની યોગ્યતા છે, પણ એમાં રંગ નાખો એવું દેખાશે. લીલો નાખો તો લીલું, પીળો નાખો તો પીળું. એ વાત તદ્દન ખોટી છે. તો કે સાહેબ એવું દેખાય તો છે. તો કે પાણી અને કલર એમ બે વસ્તુ ત્યાં છે. એટલે એ કલરોનું જે ક્ષેત્ર છે એ પાણીના ક્ષેત્રની અત્યંત નિકટ છે. એટલે જેની સંયોગ દ્રષ્ટિ છે એ એમ જોવે છે કે એમાં જેવો કલર નાખો, લીલો નાખો તો પાણી લીલું દેખાય. તો કે ખરેખર પાણી લીલું નથી દેખાતું, કલર લીલો દેખાય છે. કેમ કે પાણી લીલું એમ જ્યારે કયો તો પાણી અને લીલું એમ બે વસ્તુ થઈ ગઈ ને. તો હવે ત્યાં જે જોવે છે પાણીમાં પાણીને ન જોતા પાણીમાં ક્ષેત્રમાં અત્યંત નિકટ જે લીલો, પીળો, લાલ કલર નાખ્યો હોય તો એ એમ સમજે છે કે પાણીમાં ઉપાદાનની યોગ્યતા અનેક પ્રકારની છે. જેવું નાખો એવું પાણી થઈ જાય. ગુરુદેવ કે એકદમ બિલકુલ જુઠ્ઠી વાત છે. કેમ કે પાણીએ પોતાના નિજ સ્વરૂપને ક્યારેય છોડ્યું નથી, અન્ય સ્વરૂપ રૂપે ક્યારેય થતું નથી. એવી રીતે અન્ય સ્વરૂપ જે છે, અન્ય પદાર્થ જે છે એ પણ પોતાના સ્વરૂપને છોડતું નથી અને અન્ય સ્વરૂપ રૂપે થતું નથી. એ તો ક્ષેત્રની અત્યંત નિકટતા દેખીને સંયોગ દ્રષ્ટિવાળા એમ દેખે છે કે જો પાણી છે ને, હવે એમાં તમે જે નાખો ને એના જેવું થઈ જાય. એવું ન થાય તો પાણીની પોતાનું અસ્તિત્વ જ ન રહે. તો ત્યાં જે જોવે છે એ લીલા કલરને જોવે છે, પણ લીલો
પાણીને એમ જોવે છે કે પાણી લીલું થઈ ગયું, જોવે છે લીલો કલર છે, પણ લીલા કલરને પાણીની સાથે દેખીને એમ જોવે છે કે પાણી લીલું, પણ પાણીએ એની સ્વચ્છતા, એની નિર્મળતા એને છોડી જ નથી અને એ ક્યારે લાલ પીળા લીલા રંગ રૂપે થયો જ નથી. એવી રીતે લીલો પીળો લાલ રંગ પણ ક્યારેય પાણી રૂપે થયો નથી. ત્યારે તો બેની સત્તા, બેની હયાતી એક ક્ષેત્રે અત્યંત નિકટ રહી ને. હવે આ વાત તત્વની વાતો સમજવી, સાંભળવી એ બાપુ બહુ કઠણ બાપુ. બાકી તો ધૂળ ધાણીને બધું આખું સંસાર હેરાન થઈને મરી ગયા છે, એમને એમ અનંતકાળ કાઢ્યો રખડતા. પણ રખડનારની દશા ને રખડનારના ગુણો ને રખડનારો પોતે કોણ, કેટલો, કેવડો છે જાણ્યો નહીં. કાં તો ભૂલ થઈ છે એ કર્મે કરાવી છે, અને કાં ભૂલ છે એ મારો ત્રિકાળી સ્વભાવ, ગુણ મારો છે, એ દરેક ભૂલ છે. એટલે પર્યાય સ્વભાવમાં ભૂલ થઈ તો કર્મે કરાવી એમ માનવું એ પણ ભૂલ છે, અને ભૂલ થઈ છે તો ભૂલ થવાનો કે ભૂલ કરવાનો જ મારો સ્વભાવ છે એમ સ્વભાવમાં ત્રિકાળ સ્વભાવમાં સમજી લે તો એ પણ ભૂલ છે. એટલે પોતાની સ્થિતિ કેવી છે, ગુરુદેવ કે બાપુ આ તત્વની વાતો સમજવી, સાંભળવી અને અંતરમાં એને અવધારવી, એને બેસાડવી. બાપુ ઘણી બધી ગંભીરતા જોઈએ, સ્વરૂપની ઘણી બધી ગરજ હોય તો આ તત્વની વાત અંદરમાં બેસે. પહેલા તો સાંભળતા જ અંદરમાં જો નકાર આવે તો તત્વ અંદરમાં બેસે કેવી રીતે? તો પ્રથમ તો જીવને સાંભળતા જ અંદરમાંથી નકાર આવી જાય છે. એટલે પહેલા ગુરુદેવ કીધું ને કે તત્વની વાતો સાંભળવી, અને અહીંયા પેલા સમજવી લીધું છે. આગળ પેલા એકવાર કહી ગયા કે પ્રથમ તો તત્વની વાત સાંભળવી, પછી સમજવી અને અંતરમાં અવધારવી. કારણ કે સાંભળ્યું નથી ને આવું કોઈ દિવસ. એક એક પરમાણુની સ્વતંત્રતા, દરેકની ભિન્નતા એવું સાંભળ્યું નથી. એટલે પહેલા તો સાંભળતા જ અંદરમાંથી ખળભળાટ થઈ જાય કે આવું કાંઈ હોતા હશે. ગામ આખાને પૂછી લો, પાણીમાં લીલો કલર નાખો તો શું થાય? પાણી લીલું થાય કે નહીં? આ લોકો ગમે એ વાતો કર્યા કરે છે. પણ બાપુ ભાઈ તું શું કીધું તે હમણાં કે પાણીમાં કલર નાખતા, પાણીમાં કલર નાખતા, તો પાણી અને કલર બે થઈ ગયા કે નહીં? હવે કલર પેલા છે ને થેલીમાં હતો, હવે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું, એની પોતાની ક્રિયાવર્તી શક્તિને લઈને, અને એ પાણીના ક્ષેત્રમાં અત્યંત નિકટ આવ્યો તો જોનાર એમ જોવે છે જો પાણી લીલું થઈ ગયું. કે પાણી લીલું ના થાય, પાણી તો સ્વચ્છ જ રહે. કલર લીલો છે અને એ લીલો કલર પણ લીલા કલર રૂપે જ રહ્યો છે. હવે આવી જ્યારે તત્વની વાત સમજવી, સાંભળવી અને અંદરમાં બેસાડવી, પુરુષાર્થ છે ને, સ્વરૂપને સમજવાનો પુરુષાર્થ છે. કે આવી રીતે અમે તો સીધું એમ જ સમજીએ છીએ કે પાણીમાં જે કાંઈ નાખો પાણી એના જેવું થઈ જાય. એટલે પાણીમાં અનેક પ્રકારની યોગ્યતા છે. જેવું જેવું નિમિત્ત આવે એવું એવું પાણી થઈ જાય. ગુરુદેવ કે તદ્દન જૂઠી વાત છે. અજ્ઞાનીઓના વાંધા જ આ છે. અને ભેળસેળ કરી નાખે છે બે દ્રવ્યોની, બે પર્યાયોની. હવે આવું કેમ કરે છે? કે એ પોતે પોતાને ઓળખતો નથી, પોતાને જાણતો નથી,
હે ને, અને રખડે છે પોતાના સ્વરૂપને ભૂલીને, તો આ રખડનારો પોતે કોણ છે, પોતાના ગુણો કેવા છે, પોતાની વર્તમાન દશા કેવી છે, પોતે કેટલો છે, પોતે કેવડો છે, એ જાણ્યો નહીં. આ પોતાને ન જાણ્યો એની આ રખડપટ્ટી છે. કાંઈક કર્યું છે, બહુ પાપ કે બહુ પુણ્ય કર્યા છે એટલે સંસારમાં રખડીએ છીએ એમ છે નહીં. અને પોતાના નિજ સ્વરૂપને ઓળખ્યું નથી એટલે એ રખડે છે. પછી ત્યાં એમ લઈ ગયા કે કાં તો ભૂલ થઈ છે એ કર્મે કરાવી છે, અને કા એમ માને કે માણસ માત્ર ભૂલને પાત્ર. એમ આવે ને ઓલું વચન, માણસ છે તો ભૂલ થઈ જાય એમ. તો એ ભૂલને પોતાનો ત્રિકાળ સ્વભાવ માની લે. તો કે બે ખોટી વાત છે, બેમાં ભૂલ છે. આ બાજુ પોતાની ભૂલ કર્મ ઉપર ઢોળે એ ભૂલ છે, અને કાં ભૂલને પોતાનો ત્રિકાળ સ્વભાવ સમજી લે તો પણ ભૂલ છે. પર્યાયમાં ભૂલ જે સમયે થવાની છે તે ક્રમે તેનો કાળ છે, કાળ લબ્ધિ છે. જે સમયે જે પર્યાય થાય એ તેની કાળ લબ્ધિ છે, અને તે તેની નિજ ક્ષણ છે. કે સાહેબ ભૂલ થાય કાળ લબ્ધિ છે, કે હા ભૂલ થાય એ પર્યાયના તે સમયના ક્રમનું એ કાળ છે, અને એ જ એનો નિજ ક્ષણ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો ત્યાં સુધી કહ્યું તું તે દી ત્યાંય કે અરે જીન આજ્ઞા માને તો આવી અનિતિ સંભવે નહીં. કર્મને લઈને વિકાર થાય એમ માનવું, જૈનની આજ્ઞા જો માને તો આવી અનિતિ સંભવે નહીં. એ વાત થઈ હતી તે દી ત્રીજી સાલમાં. પણ હવે અંદર ગુરુદેવ વિશેષ ભાઈ, હવે અંદર એવું બધું લાકડા ઘુસાડીને બેઠા હોય, ઘણા વર્ષથી બેઠેલી ઊંધી માન્યતા હવે એને ખસેડવું કઠણ પડે માણસને. અને પંડિત થઈ ગયેલા હોય મોટા, ભણીને વ્યાકરણ ને સંસ્કૃતના ને, શ્રોતા પાછું સુર પુરાવે કે કાશી જઈ આવ્યા હોય. એ સમયે કાશીનું બહુ હતું ને ગુરુદેવ કે હા એ કાશી જઈ આવ્યા હોય કે બનારસ જઈ આવ્યા હોય, કાશી કરવત મૂકી આવ્યા હોય. આ તો કાશી ભગવાન અહીં છે. ત્યાં જાય તો એની ખબર પડે કે એની શી સ્થિતિ છે. વળી તે કેવો છે પ્રભુ, જીવો એની વ્યાખ્યા હાલે છે ફક્ત, અને તેથી એમાંથી શક્તિ જે 47 છે એમાંથી પેલી જીવત્વ શક્તિ આમાંથી કાઢી છે અમૃતચંદ્ર આચાર્ય. ટીકા પોતે કરનાર છે ને, અમૃતચંદ્ર આચાર્ય ગજબ કામ કર્યું છે. કુનકુંદ આચાર્ય પંચમ મારાના તીર્થંકર જેવું કામ કર્યું છે. આણે ગણધર જેવું કામ કર્યું છે અમૃતચંદ્ર આચાર્ય. 1000 વર્ષ પછી થયા, કુનકુંદ આચાર્યને મળ્યા નહોતા. વાતને જેવું પેટમાં છે એટલે જેવું અંદરમાં છે
એવું ખોલીને મૂક્યું છે. અમૃતચંદ્ર આચાર્ય કુંકુંદ આચાર્યના પેટમાં, એના અંતરમાં જે ભાવ ભર્યા છે એને અહીંયા ખોલીને મૂક્યા છે. ઘણી વાર કોઈ જીવો ન કહેતા હોય કે મારા અંતરની વાત તમે કહો છો. તમારા અંતરમાં ક્યાં કોઈ આવી ગયું છે? નહીં, પણ આવો જ મારો ભાવ હતો ને, એ બરાબર તમે શબ્દમાં રજૂ કર્યો. એટલે આ જ ભાવ મારો હતો. અમે તમે મળ્યા બી નથી. અહીંયા કીધું ને ગુરુદેવ કે 1000 વર્ષ પછી થયા, કુંકુંદ આચાર્યને મળ્યા નહોતા, તો પણ વાતને જેવું પેટમાં છે, પેટમાં એટલે જેવું અંદરમાં છે એવું ખોલીને મૂક્યું છે. સમાજની જેને તુલના રાખવાની દરકાર નથી કે સમાજ આમાં સરખી રીતે બધા માનશે કે નહીં માને, એની જેને દરકાર નથી. સત્ય આ છે, સમાજ સમતુલ રહો, બધા ભેગા થઈને માનો કે ભેગા થઈને ન માનો, એની સાથે કોઈ સંબંધ નથી. સત્યને તો દાંડી પીટીને કીધું છે એમ. સમાજની દરકાર કર્યા વિના કે હું આવી વાત કહીશ તો કેટલા જણા માનશે, સમાજમાં ખળભળાટ થઈ જશે, હે ને, બધે વેરવિખેર થઈ જશે. એની કોઈ દરકાર કર્યા વિના કે સમાજનું સંતુલન બગડી જશે. બાપુ જે થવું હોય થાય, સત્ય તો આ છે. એટલે કોઈની દરકાર કર્યા નહીં કે આમાં કેટલા ભેગા થઈને તમારી વાત માનશે અને કેટલા ભેગા થઈને નહીં માને, એની હારે અમારે કાંઈ સંબંધ નથી બાપુ. સત્ય તો આ છે. શ્રોતા કે છે નિર્દયપણે કહ્યું છે, એને નિર્દયતાથી કહેવાય? બધે કે એને નિર્દયપણે જ કાપી નાખે એવો પાઠ છે શાસ્ત્રમાં, કળશમાં છે. રાગ દ્વેષ ને ભેદ જ્ઞાન નિર્દયપણે કાપી નાખે છે એને, એવો પાઠ છે, મૂળ પાઠ છે. ઓલા કરવતની પેઠે કરવત હોય ને, લાકડા ઉપર આમ કરવત ચાલે તો આમ નિર્દયતાથી કરવત લાકડાને કાપી નાખે ને, કે આમ પંપાડીને કાપતો હોય છે. તને કઈ દુઃખ તો નથી થતું ને? હું હાલું એમ કાપાતું હશે? નિર્દય રીતે ભેદ કાપી નાખે છે. એટલે કે અનાદિનો રાગનો સંબંધ તેને નિર્દય રીતે ભિન્ન કરી નાખે છે. આમ અનાદિનો બંધુ તરીકે પરમાત્મા પ્રકાશમાં તો એમ નાખ્યું છે કે એ પુણ્ય પાપ એ બંધુ હતા, અનાદિના સાથે રહેલા. હવે અનાદિના બંધુ એ બંધુનો ઘાત કરનારો આત્મા છે. અનાદિ કાળથી પુણ્યને પાપને મિથ્યાત્વ ભાવ હારે રાખ્યા, એને એક ક્ષણમાં ભેદ જ્ઞાને નિર્દયપણે કાપી નાખ્યા, ધડાક દઈને. અત્યાર સુધી નહોતી સમજ, ત્યાં સુધી હારે રાખ્યો તો રાગ મારો છે ને હું રાગી છું ને પુણ્યને પાપને કરનારો હું છું. એ બધું જ્યાં સ્વરૂપનું ભાન થયું, સ્વરૂપ લક્ષમાં આવ્યું તો એક જ ઝટકે ધડાક દઈને કાપી નાખ્યું. એટલે શું કે એ રાગ દ્વેષના પરિણામ મારા છે જ નહીં. રાગ દ્વેષ ના હોય એટલે રાગના પેટા વિભાગમાં પુણ્ય અને પાપ એ પણ મારા પરિણામ છે જ નહીં. એમ નિર્દયતાથી, નિર્દયતાનો અર્થ સ્વરૂપની અદ્ભુત મહિમા પૂર્વક એને નિર્દયતાથી કાપી નાખ્યા, ધડાક દઈને. આવી વસ્તુ છે. આમાં તો જે ધડાકા ભડાકા કરે એનું કામ છે. કેમ કે હરિનો માર્ગ છે સુરાનો, કાયરના નહીં કામ જો. આ તો એક ઘા ને બે કટકા. જેનું વીર્ય ક્ષત્રિયોની જેમ ઉછળતું હોય, ઈ એક ઘા ને બે કટકા કરે. કે અત્યાર સુધી રાગને માનતા હતા, હવે શું થયું? હવે ના પાડી. એમ કઈ અનાદિકાળ રાગ આપણી હારે હોય, આપણે જ રાખ્યો, આપણે જ મોટો કર્યો, પાલ્યો, પોસ્યો. હવે તમે કહો મારો નહીં, મારો નહીં, ખબર પડી ગઈ. નિર્દયતાથી ઘા કર્યો, ધડાક દઈને.
હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ પરિપૂર્ણ ભગવાન છું, એવા ભાવને અંદરમાં આડોટ્યો રમ્યો અને એને પૂર્વક એને રણકાર કર્યો કે ઓહો, આ રાગદ્વેષના પરિણામ તો મારા પરિણામ જ નથી. ફડાક દઈને, ધડાક દઈને એ 4 બોલ ત્યાં કે 5 બોલ ત્યાં લગભગ. વળી તે કેવો છે કે પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી. હવે જો બે ની વાત કરે છે, પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જીવ દ્રવ્યમાં એટલું સામર્થ્ય, એટલી તાકાત છે કે પોતાના અને પરદ્રવ્યોના આકાર એટલે વિશેષ પ્રકારો, એને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. પ્રકાશે છે સમસ્તને, એટલે પોતાને અને પરદ્રવ્યને, તો પણ પોતે રહ્યો છે એક રૂપે. જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. એટલે અનંતને પ્રકાશે છે એટલે અનંત રૂપે થઈ જાય છે એમ નહીં. અને એક રૂપે રહીને, એટલે કે જ્ઞાન સ્વરૂપે રહીને, ચૈતન્ય સ્વરૂપે રહીને, જીવ સ્વરૂપે રહીને પોતાને પણ પ્રકાશે છે અને અન્ય દ્રવ્યના પરદ્રવ્યોના આકારોને એટલે એના વિશેષ પ્રકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી બધાને જાણવા છતાં એક રૂપે રહેલો છે. અનેકને જાણવા છતાં અનેકપણે થયો નથી. અનેક જ્ઞેયોને જાણવા છતાં અનેક જ્ઞેય રૂપે થયો નથી. અનેક જ્ઞેયોને જાણવા છતાં એ જ્ઞાન રૂપ રહીને અનેક જ્ઞેયોને જાણ્યા છે જેને. ₹103 નંબરનું પેજ છે. ઓહો હો, કુનકુંદ આચાર્ય સમયસાર બનાવ્યું હશે. હા 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 હા, એ હું શરૂ કરું છું. મારા જ્ઞાનમાં ક્ષયોક્ષમમાં જે ભાવ છે એ રીતે હું જણાવવા શરૂ કરું છું. વાણીનો વિકલ્પ ને વાણી તો એને કારણે આવશે. હું તો શરૂ કરું છું કે તમે શું શરૂ કરો પ્રભુ? કે મારા જ્ઞાનમાં. જ્ઞાનમાં અત્યારે વર્તમાન પ્રભુ કયો ભાવ છે? કે ક્ષમક્ષમમાં જે ભાવ છે એ રીતે હું જણાવવા શરૂ કરું છું. હવે એ સમયે વાણીનો જે વિકલ્પ ને વાણી તો એને કારણે આવશે. આ તો ભય નિવૃત્તિનું કામ છે. નિવૃત્તિ લઈને પછી આ વસ્તુ તદ્દન નિવૃત્ત સ્વરૂપ છે અંદર, એને જાણવા માટે ભાઈ બહુ વખત જોઈએ. એટલે બે વાત ગુરુદેવે કરી કે એક તો નિવૃત્તિનું કામ છે, પછી નિવૃત્તિ લઈને પછી આ વસ્તુ તદ્દન નિવૃત્ત સ્વરૂપ છે અંદર, એને જાણવા માટે ભાઈ બહુ વખત જોઈએ. એટલે પેલા બહિરંગ નિવૃત્તિ અને બાહ્યની નિવૃત્તિ. બાહ્યની નિવૃત્તિનો અર્થ શું છે? કે બાહ્ય પરિવાર, ધંધા, સાધર્મી આદિ એના સંબંધીના ઉઠતા વિકલ્પો, એનાથી નિવૃત્તિ, એનું નામ બાહ્ય નિવૃત્તિ. કીધું ને નિવૃત્તિનું કામ છે.
તો કે નિવૃત્તિના શું અર્થ થાય? પછી એ વિકલ્પો જેના સંબંધીના છે એનાથી નિવૃત્તિ, એ વ્યવહારથી એમ કહેવાય. એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ ચલો 10 લક્ષણ પર્વ આપણે ક્યાંક બહાર જઈને મનાવીએ, હે ને, એવા તીર્થ ક્ષેત્રોમાં જઈને મનાવીએ કે જ્યાં આપણને આ પ્રકારના બધા વિકલ્પો ઉત્પન્ન ન થાય ને એક ધારી આપણા સ્વરૂપની વાત, સ્વભાવની વાત સાંભળવાની, સમજવાની, અંદરમાં બેસાડવાનો આપણને 10 દિવસનો મામ પ્રસંગ બને. તો એ નિવૃત્તિનો જ્યારે વિકલ્પ ઉઠે છે ત્યારે એ નિવૃત્તિમાં જેના જેના વિશેના વિકલ્પો ઉઠે છે એમાં જે પ્રવૃત્તિ ચાલે છે એનાથી નિવૃત્તિનો વિચાર કરે છે ને. કે ભાઈ ઘરે હોય તો સવારથી ઉઠીને રસોઈ પાણી ને એ બધું કરવું, એના કરતા તીર્થ ક્ષેત્રે વયા જાય તો આપણે એ બધી પ્રવૃત્તિથી છૂટી જાય એમ. એટલે અહીંયા વિકલ્પ ચાલે છે, સમજો રસોઈ પાણીના, ધંધા વ્યાપાર આદિના, તો એ વિકલ્પો જેના વિશે ચાલે છે એ વિકલ્પોથી નિવૃત્તિ. તો એને વ્યવહારથી એમ કહેવાય કે એને ઘર છોડી દીધું, ધંધા છોડી દીધા, હે ને, ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરી ગયા, બીજા ક્ષેત્રોમાં વયા ગયા. પણ એ બીજા ક્ષેત્રમાં જવું એ બીજી વાત છે અને વિકલ્પથી નિવૃત્તિ લેવી એ બીજી વાત છે. હવે ક્ષેત્રથી ક્ષેત્રાંતરમાં બીજી જગ્યાએ ગયા બી હોય પણ ત્યાં જઈને પાછા અહીંયાના જ વિકલ્પ ચાલતા હોય તો નિવૃત્તિ નથી. અહીંયા ઈ પેલા નિવૃત્તિનું કામ છે, એમ કીધું ભાઈ નિવૃત્તિનું કામ છે. એટલે આ જે બીજા બધા વિકલ્પો જે નિરંતર ચાલે છે ને એનાથી પહેલા તો નિવૃત્તિ, કારણ કે એ વિકલ્પોને બાહ્ય નિવૃત્તિ કહે છે. પછી એ બાહ્ય નિવૃત્તિને બતાવવા માટે એમાં જે નિમિત્તો છે એના દ્વારા બતાવે કે મારે ઘરમાં નથી રહેવું, મારે બોમ્બેમાં નથી રહેવું, અમે બોમ્બેમાં નહીં રહે, અમે બહાર વયા જશું. કે કેમ કે નહીં, અહીંયા 10 લક્ષણની મજા જ ના આવે. તો હવે પછી એ બધા નિમિત્તોની વાત કરે. પણ એ નિમિત્તો છૂટી ગયા એટલે વિકલ્પ છૂટી ગયો એમ નથી. પણ એને અત્યારે એની પરિણામની સ્થિતિ એવી છે કે એટલી ઉગ્રતા નથી પરિણામમાં કે આવા સંયોગોની વચ્ચે પોતાના વિકલ્પોને શાંત રાખીને એ સ્વાનુભવ તરફ આગળ વધે. એટલે એને એ વિકલ્પો ડિસ્ટર્બ કરે છે અને વિકલ્પો જેના વિશેના છે એટલે ઉપચારથી એમ કે એ બધું મને માહોલ છે ને એ ડિસ્ટર્બ કરે છે. ઘરે હોય તો એનો એ સવારે ઉઠીને આ ખાવું, બપોરે આ બનાવું, સાંજે આ બનાવું, 10 દિવસમાં હું રસોઈ કરવી, હે ને, એના કરતા વયા જાય તો એટલે પણ ઈ નિવૃત્તિનો પ્રકાર જુદો છે. પેલા એને ખબર પડવી જોઈએ કે નિવૃત્તિ બહારની એટલે વિકલ્પોની નિવૃત્તિ, કારણ કે વિકલ્પ જે છે ને એ મારા સ્વરૂપની બહાર છે અને એનાથી નિવૃત્તિ. હવે એનાથી નિવૃત્તિ થાય એટલે શું થાય કે પોતાના સ્વરૂપની અંદરમાં સમજવાનો એક અવકાશ છે. એટલે અંદર નિવૃત્ત સ્વરૂપ છે, અંદર એને જાણવા માટે ભાઈ બહુ વખત જોઈએ. કારણ કે આ બધું જયારે આપણે બેસાડતા હોય સ્વરૂપનું, અને ગુરુદેવે બતાવ્યું, આચાર્ય ભગવંતોએ શાસ્ત્રમાં લખ્યું, તો પછી આપણે જ્ઞાનમાં ધારીએ તો એને અંદરમાં બેસાડવા માટે પણ અવકાશ તો જોઈએ ને, વખત તો જોઈએ ને. આમ સાંભળી લીધું ને આમ ઉભા થઈ ગયા ને પાછા બીજા કામે લાગી ગયા, કે એમ નહીં. તારો 24 કલાક આમાં લાગેલો હોવો જોઈએ. તો 24 કલાક ક્યારે લાગે? તો કે તું અત્યારે જે ભૂમિકામાં ઉભો છે પેલા ત્યાંથી નિવૃત્તિ લે. બે ઘોડે સવાર નહીં થવાય. એટલે પેલા તો તું, તારે જો સ્વરૂપનો પ્રેમ છે, સ્વભાવનો પ્રેમ છે, સ્વભાવને સમજવાની ધગસ છે, ગરજ છે, જિજ્ઞાસા છે, તો બાપુ તારે આ નિવૃત્તિ તો લેવી પડે. તું એમ કે અહીંયા રહું ને મારું કામ થઈ જાય, એટલું બળવાન તારું જ્ઞાન હોય તો કાંઈ વાંધો નથી, તો કાંઈ નડતું નથી. પણ તને ખબર છે કે મારા પરિણામમાં એવી ઉગ્રતા નથી, હે ને, ઘડીએ ઘડીએ મને જે માહોલમાં રહું છું પાછું ફટ દઈને મને એના વિકલ્પો વિશેષ ચાલુ થઈ જાય છે, તો શરૂઆતની અંદરમાં. એટલે ગુરુદેવ કહે છે ભાઈ નિવૃત્તિનું કામ છે. નિવૃત્તિ લઈને પછી શું કરવાનું? નિવૃત્તિ તો લઈ લીધી કે પછી
કે આ વસ્તુ જે છે એટલે હું જે છું એ તદ્દન નિવૃત્ત સ્વરૂપ છું. હવે આ નિવૃત્ત સ્વરૂપ એટલે શું? કે જેમાં રાગની ઉત્પત્તિ થતી નથી એને નિવૃત્ત કહેવાય, અને રાગની ઉત્પત્તિ થાય છે એને પ્રવૃત્તિ કહેવાય. રાગની ઉત્પત્તિ ન થાય એને નિવૃત્તિ કહેવાય. હવે એવો જે મારો રાગ રહિત સ્વભાવ, વિતરાગ સ્વભાવ, પરિપૂર્ણ સ્વભાવ હે ને, એ અંદરમાં છે. હવે એને જાણવા, એને સમજવા, એમાં લીન થવા માટે ભાઈ બહુ વખત જોઈએ. નહીતર એના જન્મ મરણ નહીં મટે બાપા. એ 84 ના અવતાર ભાઈ, આ દેહ છૂટ્યો ને ક્યાં જશે ભાઈ? આ દેહ છૂટશે પણ આત્માનો કઈ નાશ થશે? આત્મા તો રહેવાનો છે. તો આ બધું છૂટી જશે તો રહેશે એકલો ક્યાં? એકલો ક્યાં રહેશે? આ બધા મારા 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 કરીને મમતામાં, મિથ્યાત્વમાં ગાયડો વખત એ મિથ્યા બ્રહ્મમાં રહેશે ભવિષ્યમાં. હવે જે મારા નથી એને મારા જાણ્યા, અને જે મારું છે એને મારું જાણ્યું જ નહીં, તો એને વખત તો લેવો પડે ને કે મારું શું શું છે અને આ મારું કેમ નથી. એમ બધું અંદરમાં જાણવા બેસાડવા માટે વખત જોઈએ ને, અને એના માટે નિવૃત્તિ જોઈએ. વિકલ્પો શાંત હોય તો વિચાર કરે ને. વિકલ્પોમાં જ હૈયા હોળી આખો દી હાલતી હોય, આનું હું ને આનું હું ને આનું હું, આના પછી હું ને ઓલા પછી હું, તો બાપુ તને તારું સ્વરૂપ કેવી રીતે સમજાશે? એટલે શું કે છે? આ બધા મારા 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 કરીને મમતામાં એટલે મિથ્યાત્વમાં ગાયડો વખત એ ભવિષ્યમાં પણ એ મિથ્યા ભ્રમમાં રહેશે. પાછો જ્યાં જશે એને પાછા જે જે સંયોગો બાજુમાં દેખાશે એટલે એ મારા. પણ અત્યારે મારું શું છે, હું કોણ છું, મારા માં શું છે, એ જો જાણી લીધું હોય, એ જો માની લીધું હોય અને એનો જો સ્વાદ ચાખી લીધો હોય તો બાપુ આ રખડવાનું બંધ થઈ જશે. પછી જે કાંઈ બે ચાર ભાવ વચ્ચે રહેશે એ તો આરાધનાના છે, એ તો સ્વરૂપને માણવાના બધા મંગલમય દિવસો છે. અને એના ભ્રમના ફળ રખડવાના અવતાર. કોઈ જાણેલા સગાવાલા જ્યાં નથી, કોઈ બાયડી છોકરા એના નથી, કોઈ ફઈ ફુવા માસી માસા ક્યાંય નથી. એકલડો જઈને એકલો મતશે ઊંધે રસ્તે. અહીંયા તો બધાને જે હાચવવા જાય છે ને, ફુવા આવ્યા છે ને, ભાઈબા આવ્યા છે ને, માસા આવ્યા છે ને, માસી આવ્યો છે ને, ભાઈ આવ્યો છે ને, બાપુ કોઈ હારે નહીં આવે, ધ્યાન રાખજે. પછી કોઈ આવ્યું હોય તો કેવું આપણે ફટ દઈને સ્વાધ્યાય છોડીને ઉભા થઈ જાય ને. માસા આવ્યા છે તો સ્વાધ્યાય થોડીક વાર બંધ કરી દો એમ. માસાને કેજો હારે આવજો અમારે. બાપુ એટલો વિનય નથી. ઓલાને કે બેસી જાય ભાઈ, તું અડધો કલાક બેસજે પછી આવું છું, સ્વાધ્યાય ચાલે છે. એને ખરાબ શું લાગે? અરે દૂરથી આવ્યા હોય ને આપણે આમ સ્વાધ્યાય કરવા બેસી, કેવું ખરાબ લાગે. આમ તો આખો દી કરો જ છો ને, પછી આપણે કઈ કોઈને દેખાડવા માટે કરી, થોડીક વાર બંધ કરી દેવાનું, પતી ગયું. ગુરુદેવને બધી ખબર છે, મફતમાં નથી કેતા. બાયડી છોકરા એના નથી, કોઈ ફઈ ફુવા માસા માસી ક્યાંય એના નથી. અને આવું આપણે કરતા હોય છે. કેમ કે પોતાથી અધિક શું લાગ્યો? ઓલો સંબંધ લાગ્યો ને. કોઈ આવ્યું એના સંબંધ સાચવવું એ પોતાથી અધિક લાગે. હા, નોર્મલ હોય અને તમે એને વેલકમ કરો એ અલગ વસ્તુ છે. તમે સ્વાધ્યાયમાં બેઠા છો અને પોતાના સ્વરૂપની અદ્ભુત વાત સાંભળવા મળી છે જ્યારે,
ત્યારે એને ઉભા થઈને કે ઓલો આવ્યો તો અમે ત્યાં વાતું એ વળગી ગયા. બાપુ આમ ન ચાલે. પછી કે કેમ આત્મા મળતો નથી? કે તને ગરજ જ ક્યાં છે? તને મહિમા ક્યાં છે? તને મહિમા તો બીજા પદાર્થોની, બીજા જીવોની છે. એને કેવું ખરાબ લાગશે, પણ તને કેટલું ખરાબ લાગે છે તારો વિચાર કર ને. એનો સંબંધ તો અહીંયા સુધીનો છે, અને તારું હારા લગાડવાથી એને હારું લાગે એવું છે જ નહીં. એને તો એના જે અભિપ્રાયમાં સમજાણો એની હિસાબે હારું નું નક્કી કરે છે ને. એટલે કે છે કોઈ ફઈ ફુવા માસી માસા ક્યાંય નથી, એકલડો જઈને એકલો મતશે ઊંધે રસ્તે. ફાફા મારશે બાપુ, પછી તને આવા સ્વરૂપને બતાવનારા જીવોના યોગ ક્યાંથી મળે નાથ? એને જ્યારે મળ્યા ત્યારે એની કિંમત ન કરી, એને લાઇટલી લઈ લીધું કે હા ગુરુદેવ તો આપણા છે નહીં, તો એ પ્રવચન ચાલતું હોય, કોઈક આવ્યું હોય તો આમ બંધ કરી દેવાનું, પછી જાશે પછી ચાલુ કરશું. આવી તો જેને ગુરુદેવની કિંમત છે એમ, હવે એને આત્મા મળી જાય એમ. બાપુ એમાં તો બહુ વખત જોઈ, તારી ગંભીરતા જોઈ, તારી ગરજ જોઈએ. એને આખો જગતથી છૂટો પડી ગયો હોવો જોઈએ કે મને કોઈના સંબંધ સાચવવા નથી. મેં મારી સાથે જે સંબંધ તોડી નાખ્યો છે ને, મારે તો મારી સાથે સંબંધ જોડવો છે. જગતને જે માનવું હોય માને, જે સમજવું હોય સમજે. કારણ કે મારું અંતરંગ જીવન છે ને એ કોઈના રબર સ્ટેમ્પને આધારિત નથી કે લોકો મને સારા કહે તો હું સારો છું, ખરાબ કહે તો હું ખરાબ છું. એવો હું નથી. સ્વરૂપની મહિમા પૂર્વક જ આવે. એવું જોર પણ સ્વરૂપની મહિમા પૂર્વક જ આવે. હા, પણ નથી મહિમા કેમ આવતી? આ વ્યવહાર આવો કરીએ છીએ એટલે મહિમા ના આવે ને. મહિમા આમ કઈ ઉડીને તો નહીં આવે. બસ હવે એને ગુરુદેવની વાણી કરતા ઓલા જીવનો આવેલાનો વ્યવહાર સાચવો એ મહિમા વાળો લાગ્યો ને, અધિક લાગ્યો ને. એને કલાક અડધો કલાક બેસાડી ન શક્યો ને એમને, ગુરુદેવને બેસાડી દીધા ને. એમ કહું છું, એ મફતમાં મહિમા નથી આવતું. એના એક એક સ્ટેપની અંદરમાં એનું તત્વ અંદરમાંથી ગુંજતું હોય તો મળે ને. એટલે ગુરુદેવ કે બહુ વખત જોઈએ. બહુ વખત જોઈએ એનો અર્થ શું છે? એમ કઈ તરત તત્વ બેસી જાય તો બલિહારી છે. ને તારી કોઈ પુરુષાર્થની ઉગ્રતા હોય ને તને તરત તત્વ પકડાઈ જાય ને અનુભવી લેતો તો તારી હોનાર છે, તારી બલિહારી છે. પણ બાપુ તને એમ થાતું નથી, તને ખબર છે. 100 વાર એક વાત કે છે ને ત્યારે તો માંડ ગળે ઉતરે છે. કોઈ બી લે એકની એક વાત 50 વાર 100 વાર કે છે ત્યારે તો માંડ માંડ તો બેસે છે. એટલી તો જ્ઞાનની કમજોર દશા ચાલે છે. એમાં પાછું આવું વર્તન હોય તો ક્યાંથી તત્વ બેસે? ગંભીરતા વગર, ગરજવાન થયા વિના આ વસ્તુ હાથમાં આવી જાય એમ નથી. છે સરળ, છે સુલભ, છે સર્વત્ર, પણ એના સંબંધને પોતાનો પુરુષાર્થ પણ એવો જોઈએ, ગરજ પણ એટલી જોઈએ. આખા જગતથી છૂટો પડી જવો જોઈએ. હજી તો અનુભૂતિ પહેલાની આ દશા છે. અનુભૂતિ થઈ જાય એ લોકોની વાત નથી કે એને તો હવે બધું બરાબર છે. આ તો જેને અનુભૂતિ કરવા માટે ઉભો થયો છે, સ્વભાવને સમજવા ઉભો થયો છે, સ્વભાવને માણવા ઉભો થયો છે, એના પૂર્વના પરિણામ કેવા હોય અને એની ધૂન જ્યારે ચાલતી હોય ત્યારે એ જગતના એક જીવોની પરવાર ન કરે અને એકલી પોતાનું જે નિજ સ્વરૂપ છે ને એ સર્વસ્વ જ્યારે લાગે,
ત્યારે જ આ તત્વો અંદરમાંથી નિરખીને બહાર આવે છે. એટલે ગુરુદેવ એમ કે છે કે એને જાણવા માટે ભાઈ બહુ વખત જોઈએ. એટલે એટલે એકવાર બાપુ તું સમજ, તું કોણ છો, કેવડો છો, અને એ આત્મા એવો, એને સ્વ સમય ક્યારે કહી શકાય અને એને પર સમય કેમ કહેવાય છે, તે વાત સમજ કે છે. એકવાર બાપુ તું સમજ, એકવાર સમજી લીધું, એકવાર અનુભવમાં આવી ગયો, પછી તને પ્રભુ અંતરની રમતું ખબર પડી જશે. પણ એક વાર તો તું સમજ, અને એક વાર સમજવામાં જ પેલો તો અનંતો પુરુષાર્થ છે. એમ બધાને સાથે સારા રહીને મને આત્મા મળી જાય હે, એમ મળતો નથી. અને એમ બીજા જીવોના વિચારો કર્યા કરે કે એને શું લાગશે ને આપણને આત્મા મળી જાય, કે બાપુ એમ મળતો નથી. પછી ત્યાં એમ કે આપણે કોઈને રાગ દ્વેષ થોડી કરાય, ત્યાં એને રાગ દ્વેષ યાદ આવે. અને આમ એનું જો કોઈ ન માને તો ધડબડાટી કરી નાખે, ત્યારે એને રાગ દ્વેષ યાદ ના આવે. આવી તો ઊંધાઈ જેની હાલતી હોય પરિણામમાં, કેવી રીતે એને આત્માની પ્રાપ્તિ થાય? એટલે ગુરુદેવ કહે છે ભાઈ બહુ વખત જોઈએ. વસ્તુ સહેલી છે, સરળ છે, સુગમ છે, પણ તને પકડાવવી જોઈએ ને. તારા વિકલ્પો જ બીજા પ્રકારના જોરદાર હાલતા હોય તો તને તારું સ્વરૂપ જ નહીં સમજાય. આજે સમજો 2 વાર 5 વાર 10 વાર વાત કેમ કરવી પડે? એકની એક વાત ગુરુદેવ 2 વાર 4 વાર 10 વાર શું કામે કરે? તેનો મતલબ સામેવાળાના વિકલ્પ ક્યાંક બીજી જગ્યાએ ભમે છે, એને એ સમયે એ વાત પકડમાં આવતી નથી. તો નથી કેમ આવતી? કેમ કે એ સમયે એની એકાગ્રતા નથી, એ સમયે એની જરૂરિયાત એને લાગતી નથી, એ સમય સમજવાનો દરકાર નથી. એટલે સાંભળી લીધું, પછી આમાં વિચાર કરે આમ તેમ બીજો, હા એ શું કીધું તમે, કેમ તારું ધ્યાન ક્યાં હતું? તો એવી તો ધગસ જો હોય તો મળે ને. છું તો વર્તમાનમાં, છું તો વિદ્યમાન, છું તો પ્રત્યક્ષ, છું તો પ્રગટ, તોય લક્ષમાં આવતા અનંતકાળ કેમ ગયો? તો કે આ અપલખણને લઈને ગયો છે. આને અપલખણ કહેવાય. સ્વરૂપની વાત ચાલે ને બીજી જીવોની મહિમા આવી જાય, કે બીજા વ્યવહાર હાચવવા ઉભા થઈ જાય, એની એને અધિકતા લાગે. વેવાય વાત વેવાય બેસાડો, બેડરૂમ હોલમાં બેહાડો, કલાક લાગશે. એને પણ એને કેવું લાગે, કેવું શું લાગે, બેસાડો, ચા પાણી પીવડાવો, તમારે અનુકૂળતા હોય તમને, મને ના બોલાવતા, હું કલાક પછી જ બહાર આવીશ. એમ કઈ સંસારમાં રહેવાય? તો આપણને સંસારમાં ક્યાં રહેવું છે ને? આપણે ક્યાં રહેવું છે? તમે આને સંસાર સમજતા હોય તો પેલો તો એ સંસાર જ નથી. તમારે તો સંસાર વિશેની જ પેલી તો ભ્રમણા હાલે છે. એટલે બાપુ નિવૃત્તિ જોશે, નિવૃત્તિ પૂર્વક જ સ્વરૂપની અંદરમાં પ્રવૃત્તિ થાય. એટલે માર્ગની ગંભીરતા પણ હોવી જોઈએ, અને સ્વરૂપની ધગસ પણ હોવી જોઈએ, સમજવાની તીખાસ હોવી જોઈએ, ત્યારે વસ્તુ મળે. ગુરુદેવને એમનેમ નથી મળી.
બહુ ઉથલ પાથલ કરી છે, સ્વરૂપ માટે ખૂબ તડપ્યા છે. દીક્ષા લીધા પછી જેટલી જ આગમોનો અભ્યાસ કર્યો પણ ક્યાંય ઠર્યા નહીં. તો શોધ ચાલતી હશે ને એના સત્યની, ક્યાંય એનું જ્ઞાન ઠર્યું નહીં. આમ હોય નહીં, આમ હોય નહીં, તો શું હોય, શું હોય, શું હશે, કઈ રીતે છે? તો પછી ફડાક દઈને સમયસારજીનો યોગ થયો, તો સંશોધન કરતા હતા એમાં થયો ને. એમાં આપણું સંશોધન નિરંતર ચાલતું હોવું જોઈએ. અંદરમાંથી બેનના શબ્દમાં કહે ને કે એને હર સમય અંદરમાં ખટક ચાલતી હોય, હર સમય ખટક ચાલે કે આ કાર્ય તો થઈ ગયું, અરે મારું કાર્ય તો રહી ગયું, આ કાર્ય તો થઈ ગયું, અરે મારું કાર્ય તો રહી ગયું. એમ એને ખટક લાગવી જોઈએ ને. ખટક જ ના લાગે તો કલાક તો સ્વાધ્યાય થઈ ગયો, બસ થઈ ગયું, હવે શું, હવે ચાલો. ઘણાને તો હજી કયું પેજ ચાલે છે એ ન ખબર હોય. રોજ સ્વાધ્યાય કરે, રોજ પેજ પૂછે. અરે બાપુ, તમારી જવાબદારી છે, તમે જોઈ લો. અનુસંધાન કરવું તો આપણું કામ છે. રોજ હોય તોની વાત છે, ક્યારેક આવ્યા હોય ને પૂછે તો વાત જુદી છે. રોજ સ્વાધ્યાય છે કે આ ચાલે છે, આ ગાથા ચાલે છે, ગુરુદેવનું આ પ્રવચન ચાલે છે, તો તમે પંપોડી લો. કયું ચાલે છે ગોતી લો, કે પહેલેથી તૈયાર થઈને બેસો કે આ પેજ ચાલશે, એની આજુબાજુનું ચાલશે. એટલી તો આપણી તૈયારી હોવી જોઈએ ને. અને એ અહીંયા ગુરુદેવ કહે છે કે બાપુ એકલડો જઈને એકલો મતશે ઊંધે રસ્તે. એટલે એક વાર બાપુ તું સમજ, તું કોણ છો, કેવડો છો, અને એ આત્મા એવો, એને સ્વસમય ક્યારે કહી શકાય અને એને પર સમય કેમ કહેવાય છે, તે વાત સમજ કહે છે. જો શબ્દમાં આંતરો કેટલો ગુરુદેવે પાડ્યો કે સ્વસમય ક્યારે કહી શકાય અને એને પર સમય કેમ કહેવાય છે. એમ ના કીધું કે ક્યારે પર સમય કહેવાય છે, કેમ કહેવાય છે. અને સ્વસમયમાં શું કીધું? એને સ્વસમય ક્યારે કહી શકાય અને પર સમય, એને પર સમય કેમ કહેવાય છે. એ વાત સમજ કે છે. બાપુ આ સમજવાના ટાણા આવ્યા છે, આવો સુવર્ણ કાળ મળ્યો છે, સુવર્ણ અવસર આપણા હાથમાં આવ્યો છે, ગુરુદેવ જેવા મહાપુરુષોના આપણને ભેટા થયા છે. બાપુ તું સાવ એને લાઇટલી ન લઈ લેતો. આવા મહાપુરુષોના ભેટા થવા એ ખરેખર બહુ સૌભાગ્ય હોય તો જ મળે. આવી વાણી સાંભળવા મળવી, રોજ કાને પડવી, આટલું ઊંડું ઊંડું વિશ્લેષણ કરતા હોય ગુરુદેવશ્રી જ્યારે, અને આપણું એમાં એકાગ્રતા ન હોય, હે ને, બધું આજુબાજુનું ભૂલીને આખું વિશ્વ એનું બહિરંગ ભૂલાઈ જાય ને આમાં એકલું ચોટી જાય તો બેસે ને. પોતાના અને પરદ્રવ્યોના આકારો એટલે ગુણ પર્યાયોને બધાને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને એટલે કે બધા રૂપને, રૂપને એટલે એના સ્વરૂપને, સ્વ દ્રવ્ય ગુણ પર્યાય અને પરના દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણવા રૂપે પ્રકાશનારું પણ એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. જાણે છે સ્વને અને સ્વમાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને, જાણે છે પરને અને પરના દ્રવ્ય ગુણ પર્યાય, બધાને જાણે છે, પણ પોતે રહ્યો છે એક રૂપપણે. એટલે બધાને જાણવા રૂપે પ્રકાશનારું પણ એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. એટલા અનંત જ્ઞેયોને જાણતા જ્ઞાનની પર્યાય અનેક રૂપે એટલે કે પર રૂપે થતી નથી. પોતાના જ્ઞાનની પર્યાય રૂપે એકપણે રહે છે.
અનેકને જાણવા કાળે પણ જીવની પર્યાય એક રૂપે એટલે પોતાના જ્ઞાન રૂપે રહે છે. પરજ્ઞેય રૂપે અનેકને જાણતા પરજ્ઞેય રૂપે તે જ્ઞાન થતું નથી. અગ્નિને જાણતું જ્ઞાન અગ્નિ રૂપે થતું નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપે રહીને અગ્નિને જાણે છે. એમ જ્ઞાન પોતા રૂપે રહીને અનંત જ્ઞેયોને જાણે છે. એ અનંત જ્ઞેયને જાણતા અનેકપણાના ખંડ ખંડ થઈ ગયા છે જ્ઞાનમાં, એમ નથી. અત્યારે એમ લાગે છે મારું જ્ઞાન તો ઘણા બધા જ્ઞેયોને જાણે છે, એટલે અત્યારે તો આપણને ખંડ ખંડ જ્ઞાન છે. ધૂળમાં નથી. સાંભળ, ખંડ ખંડ એટલે ભિન્ન ભિન્ન, ટુકડા ટુકડા નહીં. ખંડ ખંડ નો અર્થ થાય ભિન્ન ભિન્ન. અનેક પ્રકારના જ્ઞેયો છે તો બધાને જાણે છે, પણ એ સમય પણ એ જ્ઞાનના ટુકડા થતા નથી, જ્ઞાનમાં ખંડ પડતો નથી. કેમ કે જ્ઞાન એક રૂપે રહીને, જ્ઞાન જ્ઞાન રૂપે રહીને સ્વને અને સ્વમાં રહેલા પોતાના દ્રવ્ય ગુણ પર્યાય, અહીંયા પરને અને પરમાં રહેલા એના દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણવાનું સામર્થ્ય છે. પણ સામર્થ્ય હોવા છતાં પોતે રહ્યો છે કેવા ભાવે? એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. વજન અહીંયા છે. એટલે અનેકને જાણતા જ્ઞાન અનેક રૂપે થઈ જાય છે એમ નહીં. એટલે આ ન્યાય શું થયું ખબર છે? કે જ્ઞેયાકાર જ્ઞાન થતું નથી. જ્ઞેયો ને જાણે પણ જ્ઞેયાકાર જ્ઞાન ન થાય. સમયસાર ધર્મ કથા છે બાપુ, આ તો ભાગવત કથા છે. હવે આમાં આગળ આ વાત જે છે એક પણ પ્રાપ્ત કર્યું છે, એમાં ઘણું બધું થોડુંક વિશેષ છે. હવે આજે થોડી સમયની મર્યાદા છે, એટલે આને આપણે કાલે લેશું. ફરી ફરીને આ વાંચવા જેવું છે, ઘૂંટવા જેવું છે, સમજવા જેવું છે, અને ગરજવાન થઈને સમજવા જેવું છે. સ્વરૂપની ખૂબ મહિમા લાવીને સમજવા જેવું છે કે એટલી બધી સ્વરૂપની મહિમા અનુભૂતિ પેલા આવી જવી જોઈએ કે વિશ્વથી વિખૂટો પડી જાય. સમ્યક દર્શન પછી પડે એ તો વાત જુદી જ છે, એ તો સ્વાનુભવ પૂર્વકની વાત છે. એટલે એની તો મહિમા ન્યારી જ છે, એની તો વાત જ કોઈની કમ્પેરિઝનમાં નથી. પણ આ તો જે આત્માર્થીને સમ્યક દર્શન હમણાં થવાનું છે, એવી સ્થિતિમાં જે જીવો નિકટમાં આવ્યા છે એને પણ સિરિયસ તો રહેવું જ પડે. એમ કે આપણને થવાનું જ છે એટલે એમ ન થઈ જાય. એમ થવાનો છે એ હોનાર છે, લાયકાત દેખાય છે કે આ જીવમાં સમ્યક દર્શન થવાની તાકાત છે, હમણાં પરિણમી જશે એમ. પણ એની પરિણમન પહેલા એની ગંભીરતા જો ન હોય તો એ અવસર ચૂકી જાય. એટલે ગંભીરતાનું કામ છે, ગરજનું કામ છે, ધગસનું કામ છે, જિજ્ઞાસાનું કામ છે. વિકલાત્મક ભૂમિકાઓ સમ્યક દર્શન પહેલાની વાત કરું છું, એવી એની અંદરમાં ધૂન ચાલતી હોય કે આખા વિશ્વથી વિખૂટો થઈ ગયો હોય. અને કોણ શું કે ખબર નથી, શું કરો છો કે ખબર નથી, કે કેમ ચાલે છે બધું કે ખબર નથી, મારું ચાલે છે. એટલી અંદરમાં સ્વરૂપની મહિમા આવે ત્યારે ભગવાન આત્મા એક સેકન્ડમાં ત્યારે પ્રગટ થાય છે. આવી સ્વરૂપની અદ્ભુત વાત જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિમાં નિરંતર આવે છે. ગણધર આદિ આચાર્ય ભગવંતો એને પોતાના શુદ્ધ સ્વરૂપના સ્વાનુભવ પૂર્વક અંતરંગમાં એને અવધારે છે, અને અનંત કરુણા કરીને આ સૂત્રો દ્વારા શાસ્ત્રોની જે અદ્ભુત રચનાઓ થઈ છે એમાં આ કળીકાળ સર્વજ્ઞ કુંકુંદ આચાર્ય ભગવાને રચેલું આ ભાગવત શાસ્ત્ર સમયસાર એ ગ્રંથાધિરાજ છે કે જેમાં ભાવો બ્રહ્માંડના ભૈરા છે. એમાં આવા શું ભાવો ભૈરા છે એનો અદ્ભુત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ જે રીતે સ્પષ્ટ કર્યું છે પોતાના સ્વાનુભવના બળ વડે, એવો આપણો પરિપૂર્ણ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ એક જ સમયે સ્વ પર બધાને પ્રકાશવાનું સામર્થ્ય વાળો હું, અને છતાં પણ
હું અનેક રૂપે નથી થતો, સદાય એક રૂપે રહીને હું બધાને જાણું છું, એવો આપણો પરિપૂર્ણ જાણવાનો સ્વભાવ આપણા સર્વ કોઈના જ્ઞાન શ્રદ્ધામાં રહો, એ જ મંગલમય ભાવના. જય લઈ લો. હા. લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સિમંદરાદી વિષ વિહરમાન અનંત ભગવંતોનો જય હો. સમયસાર પ્રવચનારાધી જિન્માની માતનો જય હો. પંચ પરમાગમના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદ આચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય. જય હો. મહિના રહસ્ય બતાવનાર અનંત 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 ઉપકારી પૂજ્ય શ્રી મહાન ગુરુદેવનો જય અવતાર પ્રશમૂર્તિ ભગવતી માતનો જય સનાતન મિત્રા દિગંબર જય. જય હો. જય હો. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્રભાઈ. જય હો. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. 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 રિક્વેસ્ટ છે કે જય બોલતી વખતે બી સ્પીકર અવાજ આવતો હોય તો બંધ રાખજો, પછી ડિસ્ટર્બન્સ આવે. જય બોલે ત્યાં એટલે જેના આજુબાજુ અવાજ હોય ને તો બંધ રાખે એમ, કે પછી ઓલા રેકોર્ડિંગમાં ખરાબ લાગે ને. જય